ગુજરાત રાજ્યના હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। અત્યારે મિત્રો આગાહી કરવામાં આવી છે 7 દિવસ માટે ગુજરાત રાજ્યના જે વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે। 20 જિલ્લાઓથી વધારેના જે વિસ્તારો છે એમાં વરસાદ ભૂકા બોલાવશે। જાણો હવામાન વિભાગે શું આગાહી કરી છે। આજના વિડીયોમાં સૌપ્રથમ તમને જણાવીએ તો કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર આગામી 24 કલાક પછી છે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે એ માટેની આગાહી કરવામાં આવી। તો આ તમામ અપડેટ તમને જણાવીએ, તમામ સમાચાર માહિતી સ્વરૂપે જણાવીએ તે પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને વહેલી તકે સબસ્ક્રાઇબ કરી લેજો। હવે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત હોય ત્યારે હવામાન વિભાગે આવતીકાલ એટલે કે 7 જૂનના રોજથી છે એ નવી આગાહી કરી દીધી છે। હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર આગામી 7 દિવસ માટે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। વરસાદી પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે અને આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીમાં વાદળછાયું વાતાવરણ અત્યારે જે વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકશે। કયા કયા વિસ્તારો છે તો 7 જૂનના રોજ આગાહી કરવામાં આવી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ પડે એની આગાહી કરવામાં આવી છે। અત્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેની જે આગાહી છે એમાં છૂટાછવાયા સ્થળે મેઘગર્જના થઈ શકે, મેઘ વરસી શકે છે। વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો વચ્ચે છે એ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તમામ વિસ્તારોમાં જે વરસાદ પડવાનો છે એની જે આગાહી કરવામાં આવી છે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે। વરસાદી આગાહી જે કરવામાં આવી છે એમાં ઘણા બધા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ 7 જૂનના રોજ નીચેના જિલ્લાઓ જે છે ત્યાં વરસાદ હળવો પડી શકે। એટલે કે નીચેના વિસ્તારો એટલે કયા કયા વિસ્તારો તો કે ભાવનગર છે, ભાવનગરથી અમરેલી, અમરેલીથી જુનાગઢ, જુનાગઢ વેરાવળ, દીવ, સોમનાથ, ગીર સોમનાથ આ તમામ વિસ્તારોની અંદર છે એ હળવો મધ્યમ વરસાદ પડવાની આગાહીઓ કરી દેવામાં આવી છે। અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે। તમામ વિસ્તારોની અંદર અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર મોટો પલટવાર આવશે। આ પલટવારના ભાગરૂપે આ તમામ વિસ્તારોમાં વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં વરસાદ પડશે। આ સાથે સૌરાષ્ટ્ર અને દીવના જે વિસ્તારો છે એમાં વાત કરવામાં આવે તો પોરબંદર છે, પોરબંદરની સાથે સાથે જુનાગઢ, ગીર સોમનાથ છે અને આ વિસ્તારોની અંદર વરસાદ પડશે। ખાસ કરી રાજકોટ, અમરેલી, બોટાદમાં તો વરસાદ જોવા મળી રહ્યો છે। એ સાથે ઉત્તર પૂર્વના ભાગોમાં પણ વરસાદ પડશે। તો આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એમાં અસ્થિરતા જોવા મળી છે અને આ અસ્થિરતાના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમમાં પલટવાર આવ્યો છે। આ સિસ્ટમના પલટવારના કારણે ગુજરાત રાજ્યના આબોહવાની અંદર મોટો ફેરફાર થયો છે અને આ વખતે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ મોડું બેસે, એ મોડું ચોમાસું બેસે તો એ પહેલાંની જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવીએ। સૌપ્રથમ જણાવીએ તો ખેડૂતો અને જનજીવન ઉપર અસર કરશે। પ્રી મોન્સૂનની જે એક્ટિવિટી છે એમાં ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો સુધી અસર પહોંચશે। આ સાથે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગોથી લઈ અને જે દક્ષિણ પૂર્વના ભાગો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચશે। તો આ રીતના ચોમાસાની ઋતુ જે અસર પહોંચાડશે એ જ રીતના ચોમાસાની ઋતુની અંદર વરસાદની સિસ્ટમ પણ એક્ટિવ થશે। હવે આ વરસાદની સિસ્ટમ જે એક્ટિવ થશે આગામી 7 દિવસ માટે એમાં ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગથી લઈ અને 9 એવા વિસ્તારો છે કે જ્યાં વિસ્તારોની અંદર વરસાદ ખાબકી શકે છે। 20 એવા જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદ ખાબકી શકે છે તો એના નામ પણ તમને જણાવીએ। અત્યારે આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની જે આગાહી છે એમાં 9 જૂનથી વરસાદનું જોર છે એ વધવાનું શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એટલે કે 9 તારીખથી આ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની સક્રિયતા છે એ વધશે। હવે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી બાદ મેઘરાજાએ મહેર વરસાવવાની શરૂઆત કરી દીધી છે। હવામાન વિભાગની આગાહી 7 દિવસની આગાહી છે જેમાં આજે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયું છે। આ સાથે દક્ષિણી પૂર્વના ભાગોથી સૌરાષ્ટ્રના ઉત્તર જે ભાગો છે એ અને ઉત્તર ભાગથી લઈને પૂર્વ ભાગોના તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વરસાદ ખાબકવાનું શરૂ થઈ ગયું છે। તો હવે 6 જૂનના રોજ કયા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો એ પણ સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો 6 તારીખના રોજ છે એ ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે એમાં ધોધમાર વરસાદ વરસ્યો। જૂનાગઢ જિલ્લાના વિસાવદર, અમરેલી જિલ્લાના ધારી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો।
આ કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા. તો એ જ રીતનો વરસાદ છે આગામી 7 દિવસ માટે પડવાનો છે. એટલે કે ધીમી ધારે પણ વરસાદ પડશે, હળવોથી મધ્યમ પણ વરસાદ પડશે અને આગાહી સ્વરૂપે છે એ ધોધમાર પણ વરસાદ પડશે. તો આમ 3 પ્રકારનો જે વરસાદ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. એ ત્રણેય પ્રકારમાં ગુજરાત રાજ્યની આબોહવામાન છે એને ખાસ મોટી અસર પહોંચશે અને આ આબોહવામાનના કારણે ગુજરાત રાજ્યની જે વાતાવરણીય સિસ્ટમ છે એના ઘેરાવામાં અસર થશે. હવે વાતાવરણીય સિસ્ટમની અંદર આગામી 7 દિવસ માટે જે અસર થવાની છે ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વના ભાગથી લઈ સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગો, આ તમામ ભાગોની અંદર જે વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે અસર પહોંચશે. એમાં ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. હવામાનને લઈને જે આગાહી કરવામાં આવી છે એમાં ચોમાસાને લઈ અતિભારે વરસાદની જે લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદ અને તોફાની વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે અને વરસાદ ખેંચાણો હોય તો ખેડૂતો પણ ચિંતિત થઈ રહ્યા હોય. તો આવી તમામ જે પરિસ્થિતિ છે એના કારણે ચોમાસાને લઈને વરસાદને કારણે લોકોને ચિંતા છે એ ચિંતા હવે દૂર થશે. કારણ કે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત નવી મોટી આગાહી કરી છે. વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે, આ વખતે દક્ષિણી પશ્ચિમ ચોમાસું કેરળમાં વહેલું બેઠું હતું અને ઝડપથી આગળ પણ વધતું હતું. પરંતુ હવે બધા રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું છે એ આગળ વધતાની સાથે ગુજરાત રાજ્ય તરફ આગળ ક્યારે વધશે. તો ગુજરાત રાજ્ય તરફ જે ચોમાસું આગળ વધવાની આગાહી કરવામાં આવી છે એ આગાહી હવે 20 જૂન સુધી કરવામાં આવી છે. એટલે કે 20 જૂન પછી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે આગળ વધશે. હવે મિત્રો, આ બધા વચ્ચે રાહ જોયેલા ખેડૂતો છે એમને ચોમાસાને લઈને રાહ જોયેલી છે. તો એ ખેડૂતો માટે પણ સૌથી મોટી અપડેટ આવી ગઈ છે. ગુજરાતમાં ચોમાસું છે એ ક્યારે પહોંચશે. તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ 18 જૂન પછી પહોંચી શકે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. જે પ્રમાણે ભારે વરસાદની આગાહી કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે હવે 13 જૂન પછી પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ વખતે ચોમાસું બંગાળની ખાડીના પૂર્વ ભાગોમાંથી આવવાની શક્યતા રહેલી છે. 13 તારીખ પછી ખૂબ જ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તેમણે પણ કહ્યું છે કે 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાય ભાગોમાં આવરી લેશે. આ સાથે જ મિત્રો, ઉત્તર ભારતના કેટલાય ભાગોને આવરી લેશે વરસાદનું ચોમાસું. અંબાલાલ પટેલની જે ગરમીને લઈને આગાહી કરવામાં આવી હતી એ આગાહીના ભાગરૂપે ગરમીનો હજુ એક રાઉન્ડ બાકી છે. આગામી 4 થી 5 દિવસ સુધી ભીષણ ગરમી પડશે. ઉત્તર ગુજરાતના જે ભાગ છે એ ભાગોમાં પણ ભીષણ એટલે કે વધારેમાં વધારે ગરમી પડશે. તો આ તમામ વિસ્તારોની અંદર જે ગરમીનું તાપમાન છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે, એ પણ તમને જણાવીએ. એ પહેલાં આગામી 7 દિવસ સુધી હજી ગરમી રહેશે. 11 જૂનથી ચોમાસાની ગતિ ઉપર ભાર બનશે. તો આ તમામ અપડેટ છે તમને જણાવીએ. તો જૂન મહિનાનું પહેલું સપ્તાહ હવે પૂરું થવા આવ્યું છે. સૌ કોઈ ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ગરમી અને બફારાનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. તો આવામાં ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય છે એ વાતાવરણીય સિસ્ટમની અસ્થિરતાના કારણે વરસાદ પણ ખેંચાણો છે અને વરસાદ જે ખેંચાણો છે એમાં ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે. હવે ચોમાસાને ભાગરૂપે જે આગાહીઓ કરવામાં આવતી હતી એ આગાહીઓ પણ અત્યારે હવે સાચી પડતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર પૂર્વના ભાગોમાં પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તો આવી જ રીતના તમામ વિસ્તારોની અંદર જે શક્યતાઓ વરસાદની દર્શાવવામાં આવી રહી છે એના ભાગરૂપે અસ્થિરતા બનતી જોવા મળી રહી છે. હવે વાતાવરણીય અસ્થિરતામાં જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, પવનમાં ભારે કારણે છૂટાછવાયા વરસાદની શક્યતા, આ તમામ પરિબળને કારણે જે છૂટોછવાયો વરસાદ છે એની આગાહી દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પડતી જોવા મળી રહી છે. તો આ તમામ વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમના ઘેરાવો બન્યો છે, વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો છે એમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે. વાતાવરણમાં ખૂબ જ મોટો છે એ ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. તો આ તમામ વિસ્તારોની જે વાતાવરણીય અસ્થિરતા છે, સિસ્ટમમાં ઘેરાવો બન્યો છે, આ તમામ પરિબળોના કારણે ચોમાસું છે એ ખેંચાણું છે. હવે ચોમાસું ખેંચાણું હોય તો વરસાદ પણ મોડો પડી શકે. વરસાદ મોડો પડે તો એની પણ જે આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે ચોમાસાની અંદર હવે વધારો
થશે અને આવનારા દિવસોની અંદર ચોમાસાની ઋતુની અંદર જે વધારો થશે તો લગભગ ચોમાસું છે એ મોડું પણ બેસે અને મોડું બેસે તો મોડું પણ પૂરું થાય. તો આ તમામ પરિબળો કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળી છે અને એના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એમાં ફેરફાર થશે અને હવે વરસાદ છે એ વહેલો બેસશે અને હવે 13 જૂન પછી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ છે એ શરૂ થશે.